જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં હશો ને હું પણ ખૂબ જ મજામાં છું. કાલે ભાવનગર ગયા હતા અને વરસાદમાં થોડાક પલળ્યા હતા અને થોડુંક આવા જવાનું હવાનું થોડુંક આમથી આમ થયું હતું ને એટલે છે ને શરદી થઈ ગઈ છે મને અને અવાજમાં થોડોક ફેરફાર થઈ ગયો હશે. કારણ કે આપણે બીજી વાતો કરવી પહેલા લ્યો બોલો બેન. હે હા, એ બધું તને હમણાં આપું. સમજી ગયા હશો હું કહેવા માંગુ છું. કારણ કે હમણાં દીકરીઓના વ્રત આવે છે, મોળાકતના વ્રત. તો મોળાકત વ્રત પછી આપણે જયા પાર્વતીના વ્રત, એ વ્રતને ધ્યાનમાં રાખીને જ આપણે ચાહલ કટલેરી ઘરની અંદર સરસ મજાનો કટલેરીનો નવો સ્ટોક આવી ગયો છે. ખૂબ જ મસ્ત મજાની કટલેરી બધી આવી છે, કઈ ઘટે નહીં એવી. નાની ઢીંગલીઓ માટે તો ખાસ મસ્ત કટલેરી બધી આવી ગઈ છે. અને જે જયા પાર્વતીના વ્રત હોય ને એના લગતી પણ બધી કટલેરી પણ આવી ગઈ છે. કારણ કે હા બેન, ઈ તો તને કાપ્યું. જો આના રીહાવાનું જ હોય. આને એ નો લેવાય બટા. હવે એક તો તને આપ્યું તું અને આ લેવું છે. જો એક તો તને આપ્યું તું. હાલ આપણે આપવું. હાલ બહાર નીકળ. કટલેરી ની વાત કરું એટલે કટલેરી ના શેઠાણી આવી ગયા છે. આ બાજુ આ બાજુ. હા આપો. મમ્મી ને કહું છું. હા મમ્મી ને સરસ મજાનું બધું ગોઠવી દીધું. કારણ કે રાતે જ માલ લઈને આવ્યા હતા અમે બહાર પડ્યું છે. લઈ આવ્યા રાતે બધું ગોઠવી દીધું હતું. સરસ મજાનું જો કે ઘટે ને એવું ગોઠવી દીધું છે. કે ભલે હેઠ હોય હેઠી બે જાય કે હેઠી બે જા બસ. સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારમાં તો મસ્ત કમ્પ્લીટ થઈને આવી ગયા છે ચાહલ કટલેરીની અંદર, ચાહલ કટલેરીની દુકાનની અંદર. એટલે અત્યારમાં તો કાલે અમે ભાવનગર ગયા હતા એટલે સરસ મજાનો બધો માલ લઈ આવ્યા છીએ. કેમ કે હમણાં દીકરીને મોળાકત ચાલુ થાય છે, જયા પાર્વતી ચાલુ થાય છે, એટલે થોડી ઘણી સામગ્રી લઈ આવ્યા છે. જો કે કોકને ઉજવણા હોય ને વ્રત હોય ને એને બધાને નવી વસ્તુ લેવી હોય તો આવજો બધા અને વિઝિટ કરવા. નો આમ લેવું ન હોય તો કાંઈ નહીં, પણ બધા જોવા તો એકવાર જરૂરથી આવજો. તો જો મસ્ત મજાની 10 વાળા શું કહેવાય આને, આ 10 વાળા છે ફક્ત 10 રૂપિયામાં. હા ડોક્યા કેવા સરસ મજાના ડાયમંડ વાળા છે. જોવો અને નેલ પોલિશ પણ ઘણા બધા કલર ની આવી ગઈ છે. નેલ પોલિશ જો ઘણા બધા કલર ની આવી ગઈ છે. ફક્ત ને ફક્ત 10 રૂપિયાની અંદર. અને આ જો 50 બોરિયા ખાલી 30 રૂપિયામાં અને સાથે એક બોટલ પણ ફ્રી. હા જો 50 બોરિયા અને નાની પાણીની બોટલ પણ ફ્રી. આમ જો 50 બોરિયા આવે ફક્ત ને ફક્ત 30 રૂપિયામાં. હા અને ખોલી દે ને બાપા તો આપણને કઈક વિડીયો ઉતારવા દે. લાવ તો એને આ નથી જોતું, એને આ બોટલ જ જોતી. હાલે હમણાં ક્યાંક ખોલજો. હેઠી બેજા ખુલશે નહીં. તો હાલો આગળ વધતા. મસ્ત મજાના બકલ મોટી છોકરીઓને બાયુને બધા મોટા વાળ હોય ને એના કામ ના છે. બે કલર ના છે. કા ફક્ત 20 રૂપિયામાં. અને નાના બકલ પણ આવી ગયા છે. અમુક છોકરીઓ વાટે હતી કે આ બકલ લાવો ને અમને કેજો કે અમારે લેવાના છે. એ છોકરીઓને કઈ વિડીયો જોઈને તમે બકલ લઈ જાજો. અને આ બાજુ આવતા રહ્યો લિપસ્ટિકમાં તો ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. આ બધી વોટરપ્રૂફ છે અને આ સાદી છે. આ 20 વાળી, આ 20 વાળી, આ 50 વાળી, આ 40 વાળી ને આ રમકડું. એલા પણ બહુ કરી ઘડી ખામ બહુ. અને આ મહેંદીના કોન 10 વાળા, 5 વાળા અને ફેરન લવલી 10 વાળા. ફેરન લવલી છે ને પાઉચ માં આવી છે. 10 વાળી છે ને. હા હા. અને જો મસ્ત મજાની બંગડીઓ પણ લઈ આવ્યા છે. આ નાની છોકરીઓ માટે છે અને આ બાયુ માટે છે. આ નાનું માપ, આ મોટું માપ. આ ખાલી લેમિનેશન છે. આ 2 4 નું માપ છે અને આ ખાલી ફક્ત 2 નું માપ છે. કારણ કે દીકરીઓને પહેરાય ને એ માપ અમે લઈને આવ્યા છીએ. શું છે આનું? કેના? આના 50 રૂપિયા. આના 50 કેમ કે હજી કાલ લઈને આવ્યા છે ને એટલે ભાવનો બહુ કઈ ખ્યાલ નથી મને. અને જો આ નાનું થી લઈને મોટું માપ, નાની છોકરીઓથી લઈને મોટા સુધીને થઈ રહે
એવી સુડો છે ખાલી 30 રૂપિયામાં. હા હા ઢીંગલીઓ ને પહેરા એવો છે અને સરસ મજાની બંગડીઓ છે. અને ત્યારબાદ જે આ શું છે આઈલાઇનર છે મશ. હા હા મશ છે. ત્યારબાદ શૃંગારની શીશી છે અને આ બધી 20 વાળી બંગડીઓ છે. અને આ જો તમને બધાને બતાવી દો, ખોલીને બતાવો, આમને તો નહીં ખ્યાલ આવે તમને બધાને. ચોરી જો ખન કે હાથો મેં તાર હાથમાં નહીં થાય, મને નહીં થાય. જા આ ફક્ત ને ફક્ત 50 રૂપિયાની અંદર 4 બંગડીઓ આવશે. જો આ રીતની બંગડી આવશે કઈક જો કેવી મસ્ત છે. ડ્રેસ ઉપર પહેરી શકો, ચણિયા ચોળી ઉપર પહેરી શકો, પેર ઉપર પહેરી શકો અને રનિંગ માં પહેરી શકો. અને ક્યાંક પહેરીને તમે હાલ્યા જતા હોય તો કોઈ તમારા કોઈક હાથની સામું જોઈને કે વાહ બંગડી પહેરી છે. હા અને બીજી બધી વાતો કરી. પેલા જે મોટી ઉંમરના બહેનો છે, માસી છે, મામી છે, કાકી છે, આપણે તો ગામના પાણીયા સેવી એટલે દાદા મામી થતા છે. એ બંગડી પછી વાત પણ હું બતાવું છું સુડો કરીને. આ કાશ્મીરી બંગડી જો એક વખત તમે જો ખાલી લુક કેનો કેવો આવે છે. અત્યારે ટ્રેન્ડિંગ માં હાલે છે કાશ્મીરી બંગડી. અમે દુકાન વાળા પાસેથી નતા લાવતા. મેં કીધું આપણે આ ડિઝાઇન નો હાલે એમ. કે આ અત્યારે ટ્રેન્ડિંગ માં હાલે છે, તમે લઈ જાઓ. મોટી ઉંમરના બહેનો માટે સરસ મજાની માપ આવી ગયું છે. આમ જુઓ આ બંગડી કઈ ખટેરી ને એવી છે. જો 4 બંગડી આવશે, 4 બંગડી છે. ત્યારબાદ તમારે ચૂડામાં કઈ નાખ્યું હોય ને આ બંગડી હોત ને ડાયમંડ વાળી. હા અને ત્યારબાદ આમ જો નાની ઢીંગલીઓ માટે છે ને વાળ આવી ગયા છે. આ માથામાં બકલી આવે એ માથામાં છૂટી છૂટી નાખી દો એટલે મસ્ત એવા રેશમી વાળ આવ્યા છે. ત્યારબાદ ઘણી બધી આમાં વેરાયટી નવી નવી આવી છે. હમણાં તમને બતાવી. આના સુડલાની ઉતાવળ બહુ છે. લાઈટ કલર લાલ ને લાલ લાલ. પેકિંગ મસ્ત કર્યું કા. આવડે છે ને પાછું? નહીં નથી આવડતી. તાર માપની છે? 2 4 નું છે? હાથમાં નાખ તો. બબ્બે નાખી વચ્ચે. બબ્બે નાખવાની હતી તો ઘટે. કઈ લાલ બબ્બે એક એક જ આવે. એક આવી ને એક આવી. તાર માપની નહીં હોય, ઈજી થી હાવ ચડી જાય છે. ના માપની છે. આ હાથમાં નો ચડે, હાથમાં તો ચડી જાય છે. અને ગમે છે? ના ના તમન્નાની થોડાક વેલા આવ્યા, થોડાક વેલા મોડા આવ્યા તો એના બધું મસ્ત જોવા મળે કા. જો કાશ્મીરી બંગડી નો લુક જોવો તમે ખાલી. હા હા એટલે આ પણ ઘડી ખમો ને તમે. બસ હા જો આ રીતનો કઈક લુક આવે છે. અને આ બંગડીનો સુડલાનું શું છે? હા અમારા બેન રહ્યા ને રાહલ બેન, એનું કામ બહુ વધતું જાય છે. વિડીયો નથી ઉતારવા દેતા. અને જો આ કાશ્મીરી બંગડીની તમને વાત કરીએ ને, આ બંગડી છે ને તમને 4 બંગડી 60 રૂપિયામાં મળી જવાની છે. અને ત્યાર આ બંગડી રહી ને આવડી આ બંગડી સુડલામાં નાખવાની એ તમને 50 રૂપિયાની 4 બંગડી. બરાબર ને? હા પછી તમારે ચૂડલો કરવો હોય કઈ રીતનો કરવો છે, કઈ રીતનો નથી કરવો. ઓલા બેન સમજો એ માસીની ચૂડલો તમારે કઈ રીતે કરવો છે એ બધું અમે એડજસ્ટમેન્ટ કરી દેશું. અને એનો કઈ ભાવ ફિક્સ નથી. કઈ રીતે ચૂડલો તમે કરો છો ને એના ઉપર રહેશે. હા અને ત્યારબાદ લિપસ્ટિકમાં ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. બ્રોચમાં ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. આ બ્રોચ ને ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં દેવાના છે. અને ત્યારબાદ તનમનિયા અને બ્રેસલેટ ને બધું 20 રૂપિયામાં. જો આ બધા 20 આ તનમનિયા જો 50 રૂપિયામાં એવા બધા છે. ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. આ ચાંદલા ટીકા ને બુટ્ટી ને આ માથામાં નાખવાના બ્રોચ ને
મંગળસૂત્ર, અને ત્યાં નેન પોલિશ માં અદ્યતન વેરાયટી આવી ગઈ છે. કેવી? અદ્યતન. ઈ કે અદ્યતન. અદ્યતન ને અદ્યતન કહેવાય. જો નેન પોલિશ માં મસ્ત મસ્ત કલર આવી ગયા છે બધાય, કઈ ઘટે ને એવા કલર આવી ગયા છે. હે તાર જોતું છે? હા હા, આ નેન પોલિશ છે ને 30 રૂપિયા વાળી છે. કેટલા વાળી છે? 20 વાળી છે. સોરી માય મિસ્ટેક. 20 રૂપિયા વાળી છે. કઈ ઘટે ને એવા કલર છે બધાય, જોઈ લેજો. કઈ ઘટે ને એવા નેલ પોલિશ ના કલર છે. સાડી પિન માં જો મસ્ત બધાની વેરાયટી. હું ઈ મારે છે હમણાં મારું હો. એમ કહે છે. હા, અને બ્રોસ માં જો ઘણી બધી વેરાયટી છે, ઈ લઈ જાજો તમ તારે. અને ત્યારબાદ હાથ રૂમાલ માં ઘણી બધી વેરાયટી આવી ગઈ છે. અને હાથ રૂમાલ તમારે ઉજવણા માટે જોતા હોય ને તોય તમ તારે ગમે એટલા જોતા હોય ને તોય લઈ જાજો. અને આ ફાસ્ટ મહેંદીના કોન ઈ આવી ગયા છે, બ્લેક છે, પછી લાલ છે, ચાંદલાના પેકેટ છે. ઉજવણા માટે જોતા હોય તો ઈ લઈ જાજો. ત્યારબાદ લેડીઝ જે ઉપયોગ કરતા હોય પેડ પણ આવી ગયા છે, એટલે ઈ ફૂલ સ્ટોક માં છે, ઈ લઈ જાજો. અને ત્યારબાદ બીજું શું કહું, એક વસ્તુ ભૂલાતી હતી પણ હું ભૂલું છું. ભૂલાય છે કાક, હું ભૂલું છું એની ખબર હતી હવે. હાલો કાંઈ વાંધો નહીં, જે ભૂલાતું હોય પછી તમારી દુકાનમાં આવશો ને તો તમને બધું સામું નજરે તરી જ જવાનું છે. અને બંગડીઓમાં સરસ મજાની બધી વેરાયટી આવી ગઈ છે. વહેલા તે પહેલાના ધોરણે સરસ મજાની લઈ જજો. અને ખાસ કરીને આમાં 2 જ માપ છે. કા બે બેનનું એક જ માપ. 2 બેનું એક જ માપ છે. ના આ હાવ નાની છે અને આ 2 એવું કાક છે. હા, છે 2 બેનું જ માપ છે. કારણ કે આ છે ને આ બંગડી છે ને ખાલી છોકરીઓ પહેરે ને એટલા માટે, ડ્રેસ ઉપર પહેરી શકે ને એટલા માટે છે નાનું માપ જ અમે લાવ્યા છે. આમાં માપ છે કા? એમાં માપ છે 2 4 ને 2 બેનું ની બધા માપ છે એમાં. ત્યારબાદ આ મોટી બેનો પહેરે ને એવું જો આ નવરંગ કલર, આ કલર તો મને બહુ ગમતો હતો. મને ગમે શું કામનું, તમને બધાને ગમે કામનું, પણ મને જે ગમે ને એ ગ્રાહકને ગમતું જ હોય હંમેશા, કે ઘટે જ નહીં. કાશ્મીરી બંગડીનો ફૂલ સ્ટોક આવી ગયો છે સરસ મજાનો. અને આ પાટલા 50 રૂપિયામાં લેમિનેશન વાળા, કઈ ઘટે નહીં એવા પાટલા આવી ગયા છે. વહેલા તે પહેલાના ધોરણે વિઝિટ કરી જજો, કારણ કે લીલો કલર તે ટ્રેન્ડિંગમાં હાલતો હોય છે. પહેરવાના ક્યાં મેં તને કીધું તો આ વખતે તો કડીકમાં દુબળી પડી ગઈ. એ બેન એમ કહું છું છે તો આ તને થાય જ નહીં. સરસ, કાંઈ વાંધો નહીં. અને ચાઇનાના ચેન જે અત્યારે અમારા ગામમાં ટ્રેન્ડિંગમાં હાલે છે, ઓલા દોરા એ પહેરવાના હોય ને તો એ લઈ જજો. ઈ ઘણા બધા આવી ગયા છે કાબેન. હાલો કાંઈ વાંધો નહીં, આવું બધું અમે બધું લાવ્યા છીએ કટલેરીમાં. તો વહેલા તે પહેલાના ધોરણે આવી જાજો. અને ચણિયા ચોળીમાં જો તમને ખબર જ છે કે આ બધી ચણિયા ચોળી ઢાંકી દીધી છે અત્યારે. ના હે મૂકી દે, આ મૂકવાનું આવે બસ, આ મૂકી દેવાય બસ. અહીંયા સારી લાગે છે ચણિયા ચોળીમાં છે, સરસ મજાની બધી વેરાયટી છે. એટલે વ્રતમાં ઢીંગલીઓને પહેરવા વ્રતમાં તમ તારે લઈ જજો. ભાવમાં તમ તારે આપણે ફેરફાર કરી નાખશું તમ તારે, એવું કઈ નથી. અને જેને હાવ જોતી હોય ને ઈ તમ તારે લઈ જજો. હા, એનું કારણ છે ભાવમાં તમ તારે થઈ જાય. અહીંયા તમે આવશો ને એટલે તમને પાછા નથી જવા દેવાના ચણિયા ચોળીમાં. હા, અને કટલેરીમાં તો જવા જ નથી દેવાના. કાંક ને કાંક વસ્તુ તમને ગમી જાય એવી જ બધી વસ્તુ છે. શું છે બોલો? માઈક છે મારી પાસે તો હા, તારા બધું કામ પડ્યું છે. હા, હું કહું છું મને કાંક ભૂલાય છે એમ. ફક્ત 10 રૂપિયામાં ફાઉન્ડેશન ની શીશી. આ કોક એમ થાતું છે કે નખ રંગવાની શીશી, પણ નખ રંગવાની શીશી નથી. જો એમ ન વહેલાય. હાલ્યો ના ન્યા ન કરે. તમને એવું ગમે, મને ન લાવ. લે જોવું પડે તો કેટલી રૂપાળી થાશે. મારે જોવું પડે. થોડુંક સોપડવું પડે ને. આમ રોકા આમ રો ચલો આમ રેડી નહીં તો આમ કાઈ કર્યો રેડી કેંકા હા બસ રેડી એ બસ થોડું થવું પડે ને.
તમે ઓલા પંચ થી કરજો, મેકઅપ કરવાનું પંચ આવે ને એનથી. મારી બધું તરકા લેવા ગાવું. ચૂડી જો ખનકે અને આને કેવો તો ખરા આમ હાથમાં લઈને બે હાથે ખંજોળીને પછી આમ ખંજોળે, બે હાથે ખંજોળે નહીં, તો આ રીતે તમારા ચહેરા ઉપર છે ને આમ તિલકા કરી દેવાના. અને પછી મેં કેમ આમ કર્યું ઈ રીતે કરજો. તમે આમ પાવડર કેમ કેમ લગાડો હાથમાં લઈને ઈ રીતે ન કરતા, ઈ રીતે નહીં થાય, ફૂંકાઈ જાય હાથ. ફૂંકાઈ જાય. હું પેલા એમ જ સપડતો હતો. પછી તમને મેં શીખવાડ્યું. બસ હવે જો રેડી ને, કાઈ ન ઘટે. ફક્ત 10 રૂપિયાની છે. હા, 10 રૂપિયાની અંદર તમે ચમકતા થઈ જાઓ. હા, કાંઈ વાંધો નહીં. આ રીતની બધી કામકાજ છે, આ રીતનું બધું લાવ્યા છીએ. તો છોકરીઓ માટે છે, વરસ ચાલુ થાય છે એટલે કોકને માતાઓને એમ થતું હોય કે ભાઈ આ મોટી શીશી લેવી તો પછી આગળ જતા ફૂંકાઈ જાય એમ. કોકને એમ થાય, દીકરીની મમ્મીઓને એમ થાય કે મોટું ફાઉન્ડેશન શીશી લેશું તો આ તો કઈ રોજ લગાડાય નહીં, અને રોજ લગાડ્યું સારું ન લાગે તો રોજ નથી. તમારે તો હાલે ગમતા રોજ લગાડો તો. હા, એટલે નાની શીશી લઈ લેવી તો વ્રતમાં ઉપાધિ નહીં. તો આ ખાલી 10 રૂપિયાની છે, ઉપાધિ કરતા નહીં. તમે તારે વહેલાના ધોરણે આવી જજો, કાંઈ વાંધો નહીં. જાહલ કટલેરીની ઘરની અંદર તમે બધી વસ્તુ વિઝિટ કરવા જરૂર ને જરૂર આવજો. તો કાંઈ વાંધો નહીં. આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદર. ત્યાં સુધી અમારી ચેનલ લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.